પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆતમાં હું ડોક્ટર મોલી રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે શ્રાવણ વદ ચતુર્થીના દિવસે આવતું ગુજરાતભરમાં ઉજવાતું ઉલ્લાસભર્યું વ્રત એટલે બહુલા ચતુર્થી બોળ ચોથ। તમે સમજી જ ગયા શરૂઆત ઉપરથી। દર્શક મિત્રો, આ બોળચોથનું મહત્વ એ છે કે આજે મગ અને રોટલા ખાવામાં આવે છે, કારણ કે મગ એ છડેલા નથી હોતા। આજે અમુક પારંપરિક વિધાનોસર આજે આપણે છડેલું નથી ખાતા। અને સાથે વાત કરીએ તો ગાયની અને વાછરડાની પૂજા કર્યા બાદ જ આપણે કંઈ પણ ભોજન ગ્રહણ કરતા હોઈએ છીએ। આજના દિવસે બાજરીની કુલેર ખાવાનો પણ રિવાજ છે। ગાયમાં 33 કોટી દેવી દેવતાનો વાસ છે, કરોડ નહીં, હા, કોટી। 33 પ્રકારના દેવી દેવતાનો વાસ છે। હવે આ ગાયની પૂજા કર્યાથી દરેક મનુષ્યને 33 કોટી દેવી દેવતાનું પૂજન કર્યાનું ફળ મળે છે, એટલે નવગ્રહ શાંતિ પણ થઈ ગઈ। ગાયને તમે આજના દિવસે વધુ કંઈ ન કરી શકો તો કંઈ જ નહીં, પરંતુ એનું અપમાન તો બિલકુલ ના કરતા। આજનો દિવસ ગાયને સમર્પિત છે। ગાયના સંવર્ધન અને સંરક્ષણ માટે આપણા દેવતાઓ અને ઋષિમુનિઓએ આ દિવસ ગાયને સમર્પિત કર્યો છે। આજના દિવસે શક્ય હોય તો મગ, બાજરીની કુલેર અને બાજરીના રોટલા ખાઓ, ગાયની પૂજા કરો અને સાથે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવીને તમારા જીવનમાં મેળવો સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને તમામ અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ। અત્યારે વિશેષ રજૂઆતમાં આટલું જ। કાલે ફરીથી મળીશું। મને રજા આપશો। નમસ્કાર।